વડીલો આપણને ગમે એવું કહે ને તો એવું જ કહેવાય કે સલાહ સાચી આપે છે. મા બાપ ધમકાવે, સામું નહીં બોલવાનું, એક એમ કર, અરે મા બાપ થઈને એટલે મને કે ટોયન જેમ ઊભી છું, લઈ લે ચરણરજ. મેં શેની ચરણરજ? સમજણ ત્યાં આ બધું નાના હોય એટલે હોય જ નહીં. મને કે બેબી જે પધાર્યા ઠાકોરજીની આરતી કરી સમજણ પડી? મેં બ્રહ્મ સંબંધ તને કોની પાસે થયો? મેં કીધું આ મદન મોહનજી પાસે, સામને જે સહી. તો આરતી કોની કરી? મેં ઠાકોરજીની. તો એના હૃદયમાં કોણ બિરાજે? મેં ઠાકોરજી. તો અહીંથી પધાર્યા તો ગુરુ થયા કે નહીં? મેં તો ગુરુ તો છે જ. તો એની ચરણરજ અને એના હૃદયમાં બિરાજતા મદન મોહનજી યુગલ સ્વરૂપની આરતી એણે કરી, તો એ પ્રભુની પણ ચરણરજ થઈ કે નહીં? ત્યારે કાંઈ નહોતું સમજાણું, કાંઈ નહીં, ખાલી હા. મને કે આવું લઈ લે. મેં તો હવે તો ઘણા હાલી ગયા ત્યાંથી. પહેલેથી જ આવી ક્રાંતિકારી. બા હવે તો ઘણા હાલી ગયા, હવે કાલે, હવે બીજા રવિવાર જાય બિચારા બા હોય કે ન હોય, પણ આવું અમને સમજાવતા. આ હું બધાને એમ કહું ને, મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, તો એ કારણ વિના નથી કહેતી. અમે નાના હતા ને તો બારગામથી વૈષ્ણવ આવ્યા હોય ને તો પછી બા એમ કે આ વૈષ્ણવને જાય, એમના આ વૈષ્ણવ ઘરે જાવ, મૂકી આવ. બધા બાને પણ મારા સિવાય કોઈ મળતું જ નથી, બોલાય નહીં. પછી મૂકવા જઈએ એટલે કે સમજો ને બેબી છે, એટલે આપણે કહી આ, એટલે ઓલા લોકો કે બટા અમને લઈ જાય ને પાછું, અમારે એસટીએ જ જવું. એટલે મારે મેં પાછું કલાક આવી બેસવાનું. એટલે મેં કીધું હું તમને લઈ જઈશ, અડધો કલાક મનમાં કીધું રમી આવું. એટલે કે ના ના બેસ. એટલે પ્રસાદ દે, કણકો લેવડાવે. પછી અમને બાએ શીખવાડ્યું કે બને ને ત્યાં સુધી વૈષ્ણવની પાતર હોય કે ડીશ હોય કે ચાનો કપ હોય, આપણે ઉપાડવાનો બટા. નસીબ હોય ને એને વૈષ્ણવની પાતર મળે. ભાવ નહોતો પણ શીખવાડ્યું હતું. એટલે બધા એને લઈને બહાર મૂકી એવી. કેવી ડાય છે સમજો બેન. મનમાં કીધું જાવું છે રમવા જલ્દી. પછી એ નીકળે ને ત્યારે ઓલા વૈષ્ણવ એમ કહે, તમારા ગામમાં ઓલા વૈષ્ણવ છે ને? નહીં મંજુલાબેન? હા. રમાબેન? હા. એ બધાને અમારે જાજા કરીને જય શ્રી કૃષ્ણ કહેજો. ત્યારે સમજણ નહોતી પડતી. પછી 2-4 વાર આમ તેડવા મૂકવા જઈએ ને એટલે મેં એકવાર પૂછ્યું, બધું જય શ્રી કૃષ્ણ કહેવાના હોય કે આ જાજા કરીને જય શ્રી? એ કે બટા તને ન સમજાય. મેં મનમાં કીધું સમજાવો ને. એ કે કરોડો વર્ષોથી આપણે વિખૂટા પડ્યા છીએ, ત્યારે કુંજ નિકુંજમાં તો આપણે બધા ત્યાં સાથે જોઈએ ને દીકરા. હવે અહીંયા આપણે વારા ફરતી આવ્યા, કોઈ સૌરાષ્ટ્રના ગામડામાં રહીએ ને, કોઈ અમેરિકાના સિટીમાં રહીએ ને, કોઈ સાઉથમાં રહીએ ને, કોઈ યુપીમાં રહીએ ને. પણ ઓલો ઝાઝા વર્ષોનો સંબંધ તો ખરો ને, ઝાઝા જન્મનો. અડધું સમજાય ને અડધું ઉપરથી જતું હતું. મેં કીધું હા, તો મળ્યા નથી છતાંય કેવડાવ્યું ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. એ જ્યારથી વિખૂટા પડ્યા છીએ ને ત્યારથી આજ સુધીના ગણાય નહીં એટલા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. એટલે મારા વાલા ત્યારે થોડું સમજાતું હતું, ત્યારે ઉપરથી જતું, ત્યારે ગમતું નહોતું, ત્યારે ગુસ્સો આવતો હતો, રમવા જવા ન દે, ગળા બંધણી. અને નાના હોય એટલે રમવાની. હવે આ કોઈ બહાર તો દેખાતું નથી. આપણા જમાનામાં તો સાંજે ઓલા રાતે તડકો છાંયો રમીએ, નદી પર્વત રમીએ, ચંદા તારા રમીએ. અરે બાપા
પછી 10:30 સત્સંગ પૂરો થાય એટલે કાકા બૂમો પાડે, બેબી, એટલે આમ 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 ઓલું વાંદરા કૂદકા મારે ને એમ કૂદકા મારતા દોડતા આવી, કાકા આવી ગઈ, હાલો પથારી કરો. પેલા આવા પલંગ બલંગ ઘરમાં નાખેલા નહોતા રાખતા. એટલે બાની હામું જો, હા હું કરું છું, જા ત્યાં હું દેખ કુવેથી ઘડો ભરી આવો. એક ઘડો ભરી આવીને એમાં આપણા પથારી બધાને થઈ જાય. આપણે વાર એટલી લગાડીએ કુવે કે આપણે પથારી કરવી ન પડે. તો આ બધા સંસ્કાર ઘરના આવ્યા હોય ને તો જ આ બધો આનંદ આવે. અને હવે ત્યારે એવું થતું હતું, મારા કાકા સત્સંગ કરે તો ઘણા એવું કહે, 2 માણા એકલા કરી લેતા હોય તો હું કહું કાકા હું કામ બધાને, એ કે બટા તમે જ્યારે સારું કાર્ય કરતા હો ને ત્યારે તમારા માટે બોલવાવાળા હોય. તમને ઠાકોરજી વલ્લભતા આવે, કોન કોન કિતને પાની મેં કિસકી હૈ પહેચાન, તો રાજી થવાનું. ગોકુળનાથજી એમ કહેતા હોય કે નિંદકોને નિયરે રાખો, નજીકમાં રાખો, તો તમારા દોષ નિવૃત્ત થાય. તો જ્યારે કોઈ આપણા દોષ જુએ ત્યારે રાજી રાજી થવાનું. ખાસ આજ સુધીના તો નિવૃત્ત થઈ ગયા, હવે ધ્યાન રાખશું, હવે નહીં કરીએ દોષ. તો અહીંયા કહે છે બધું ભૂલજો પણ એ ચરણરજ તમારું સર્વસ્વ જીવન ધન છે, એ ભૂલશો નહીં. કોની ચરણરજ? ચરણાંબજર જોધન. શ્રી દયારામભાઈ નીચેના કવિતામાં શ્રી ગુરુદેવના મહાત્મ્યનું વર્ણન કરે છે. એ હવે આવતીકાલે. આ દયારામભાઈનું એટલું બધું રસાળ હોય છે મારા વાલા. જો ભક્તિ પોષણ આ ગ્રંથ એવો છે કે વર્ષો વયા જાય ને તો પૂરો ન થાય. હવે દયારામભાઈના ગ્રંથને તો કોઈ ઓથેન્ટિક નથી એમ ન કહી શકે ને, તો હરિરાયજીની વાંગ મુક્તાવલીને તો કોઈ ન કહી શકે ને, તો કોઈ સુબોધિનીજી ન કહી શકે ને. ઘણી વાર એવું થાય કે સૂકા પાછળ લીલું બળે, પણ કાંઈ વાંધો નહીં, બળે તો બળે, પણ લોકો એમ તો કહેશે જ કે સૂકા પાછળ લીલું બળ્યું. સૂકા અરે સૂકું વળ્યું એમ નહીં કહેવો મારા વાલા. હરિરાય મહાપ્રભુજી કી જય. સેવાયામપી યસ્તાદ ગુરુનોક્ત પરો વિધિ સ એવ સર્વથા નાન્ય કલ્પિત ફલ સાધક. સેવા વિશે પણ જેવો વિધિ એવા ગુરુએ કહ્યો હોય તે જ વિધિ સમજવી. બધાને પૂછપૂછ નહીં કરવાનું. દરેક ઘરની સેવા પ્રણાલીમાં થોડોક ફેર હોય. તો આપણા ગુરુદેવે આપણા માથે આપણા ઠાકોરજી પધરાવી દીધા હોય મારા વાલા, તો આપણે એ ગુરુદેવની રીત પ્રમાણે ચાલવાનું. ઓલા આવીને કે આમ કેમ કર્યું, એ બધું નહીં વિચારવાનું. એનું કારણ કયું જ છે કે આપણા ઠાકોરજીને દર્શન કોઈને નહીં કરાવવાના. કરાવીએ તો તમે આમ કેમ કર્યું ને તમે તેમ કેમ કર્યું, તો વૈમનસ્ય સર્જાય ના. સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહરી છે. ઉપર જણાવેલા લક્ષણો જેમાં હોય તેવા ગુરુશ્રીએ સેવાની જે પ્રણાલિકા બાંધી હોય તે જ પ્રમાણે ચાલવું. શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુળનાથજી, હરિરાયજી અને અનુભવીઓએ સેવા કેવી રીતે કરવી જોઈએ એ સંબંધમાં ગ્રંથો પ્રગટ કરીને જે આજ્ઞા કરી હોય તેને વિધિરૂપ સમજીને અનુસરવું. ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા થાય.
ગુરુએ આજ્ઞા, એક બેન કે હું ઠાકોરજી પુષ્ટ કરાવવા ગઈ. હવે અમારી હાથ પેટીમાં કોઈના ઘરે નહીં એલા બેન. આ સત્સંગ સાંભળીને દોડી. તો ગુરુએ કીધું સખડી ધરાવો ને આનંદ કરો. હવે ઘરે આવીને સીધો મને ફોન કર્યો. એ કે મને દૂધ મિશ્રી માંડ માંડ તમારી પાસે શીખી, હવે સખડી કોણ કહેવાય. પછી મેં તમારા ઘરે આવો, હું તમને બધી વાત કરું ફોનમાં. મારથી તો એક તો હાથમાં હવે તો ફોને ઉપાડાતો નથી ને કાનેય તકલીફ છે. કીધું એ ઘરે આવ્યા. મને આ માથું થશે. મેં જો અઠવાડિયું નહીં તો ગુરુદેવને જઈને કહ્યો કે ભાઈ. પછી 15 દી પછી એનો ફોન ન આવ્યો. મેં કર્યું. હવે મારી પાસે કોઈના ફોન નંબર ન હોય, કોઈનું નામ ન આવડે. આજે કોઈ મળીને જાય. હવે આટલા બધા મળવા આવે, આટલા બધા પ્રસંગો પોતાના કીએ, હવે કેટલાનું યાદ રહે ને. બધાને મોબાઈલ નંબરમાં તો તમારો મારો ફોન ભરાઈ જાય. 15 દી પછી મેં લાવ ફોન કરું. તો એના બદલે અઠે ગઠે ખોટો 2-3 જણને લાગી ગયા. એ કે હાઈલા બેન અમે પુષ્ટ કરાવ્યા, બહુ આનંદ આવે. મેં કીધું હાલો મારા વાલા. હવે 1.5 મહિના પછી એનો ફોન આવ્યો અને એવા રાજી હતા. મેં કીધું શું થયું બેના ફાવ્યું આમ તેમ. કે તમે એક વાક્ય કીધું હતું ને, માં બનીએ ને ત્યારે નવડાવતા ખવડાવતા બધું આવડી જાય. મેં સાંધતા, નખ કાપતા, સૂકામાં સોડાવતા. 1.5 મહિનામાં એવો આનંદ આવ્યો કે મને એમ થયું ગુરુદેવ મને બરાબર આજ્ઞા આપી છે. મારા વાલા ગુરુનું સામર્થ્ય એવું છે, જીવ જોઈને આજ્ઞા આપે છે. એ કે થોડીક દ્વિધા એટલે હતી ઈલાબેન, મારા મિસ્ટરને બ્રહ્મ સંબંધ નહોતો. હવે હું મૂંઝાણી તો અઠવાડિયા પછી બ્રહ્મ સંબંધ લઈ આવ્યા. તો હવે તો શૃંગાર સુધીની સેવા પહોંચીને એ જાય. અમારે સોનીની દુકાન છે, ત્યાં મારી બધી સામગ્રી થઈ ગઈ હોય એટલે થાળ તૈયાર કરી અને બાકીનું હું પહોંચું. પણ એક ભૂલ કરીએ જ. મેં કીધું શું? એ કે શૃંગારમાં એક થાળી ધરાવી દો, કારણ કે મારા મિસ્ટર ટિફિન લઈને જાય છે. એટલે આવો. મેં કીધું ઠાકોરજી અપરાધ જોતા જ નથી. ઠાકોરજી રાજી થાય છે કે શૃંગાર સુધી મારો બાબાએ કરી, ભલે ધરાવ્યું. એ કે બસ બાકી બહુ જ આનંદ છે. 2 વાગ્યા સુધી ઈલાબેન બહાર નીકળું જ નહીં. કામવાળો કહેતો હતો પહેલાં કચકચ કરતા હતા, વહેલો આવ, ઝપટા જાય છે, 12 વાગે આવવાનું હોય. હવે તી કે બધું કામ હારે કરીને જાય. તો મારા વાલા, જેનું વરણ વલ્લભ કરે ને એના ઘરે ઠાકોરજી હોય, બાકી હોય નહીં. ખરો વિધિ એ જ છે, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી, બીજો નથી. બીજો કલ્પી કાઢેલો ફળને સિદ્ધ કરી છે. આપણી ઈચ્છા પ્રમાણે આપણે કરીએ ને, ગુરુ આજ્ઞા છે તો એ ફલિત ન થાય. આજ ઘણા એમ કે અમને વડીલો એવું કહેતા હતા કે 25 વર્ષથી સેવા કરતા હોય ને એને મેળાએ પુષ્ટ થઈ જાય. મેં તો 25 વર્ષથી હારે એક ઘરમાં રહેતા હોય તો પરણેલા કહેવાય. એટલે કપોળ કલ્પિત કાંઈ સિદ્ધાંત બનાવીએ ને એ ફલિત ન થાય. વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જ કરાય. વલ્લભના સિદ્ધાંતો છોડીને કાંઈ કરાય નહીં.